તો ગાઈસ અત્યારે વાગ્યા છે સાંજના 7:30 અને અત્યારે વાતાવરણ તમે જુઓ, બહુ ભયંકર વાતાવરણ થઈ ગયું છે. વાવાઝોડું બી આવી રહ્યું છે ખતરનાક. આ જો નીલગરીઓ વાકી થઈ ગઈ બધી. ગુડ મોર્નિંગ, જય માતાજી બોલ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ આપણે પણ ઉઠી ગયા છે કમ્પ્લીટ. હવે આપણે નાવા ધોવાનું કરીએ. ચલો. હે આવી ઊંઘી ગયા. આ બાજુ મમ્મી, આ બાજુ ભયું. અને ગાઈસ ચાલો હવે આપણે જઈએ નીચે. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. શું થયું આવી? છોટા આવતા હે. બિસ્તરા પુટલા લઈને જાય છે. હે છાટા હવડે ખબર પડી તને છોટા આવે એમ? તો ગાઈસ મેં એકલો જ રહ્યો. હવે હું બી હવે થોડી વારમાં જવાની કોશિશ કરીશ નીચે. તો ગાઈસ ચલો જઈએ હવે નીચે. ભાઈ વરસાદ બંધ થઈ ગયો. પાછું ઊંઘવા જવું હોય તો ચાલ ગોદડું લે. મેં તો લીધેલું જ છે. જન કઈ ધાબે. તો ગાઈસ ધાબા પરથી આવી ગયા ને આ 2 દાડાના કપડા. નાઈક નહીં નાતી તું? શું હું તો નાવા જ જઉં છું હવે. તું ત્યારે તારે ડાયલોગ મારો આખો દાડો લગીને એવો જ કોકરો પડી રહ્યા હું. દેખાતી એવું નહીં બોલ મોબાઈલ માં બી. હારું ને નહીં દેખાતી હોય તો તારે હું જોયું કોમ ને કઈ કોમ. હેલે અને તું શું કરું લા? ઇન્સ્ટા જોવા છે. જોઈ લે ઇન્સ્ટા ને જોઈ લીધું ઇન્સ્ટા ને. ઇન્સ્ટા ને નાવા જા. મોબાઈલ માં દેખાતી નહીં બોલ. એ સેમસંગ પહેર્યું, મોઢાનો કલર ને કપડો. લાઈન લા વલિયારી લાઈ ના મળે જા. લાઈન આવ ના કર. તો ગાઈસ ખાધા પેલા વલિયારી. મેં તો ખાધું હોય. બસ લ્યા પેટ નહીં ભરવાનું. ઘસાઈ ગયા લે વાસણો. તો ગાઈસ આ બાજુ ભયું અને આવી તો દેખાતી જ નહીં. હા ગવાર પોલે છે 2 જણા. તો એક જણા કમેન્ટ કી મારી, હા તમારું કારું બગલું. ગવાર પોલો ફટાફટ હેડો ભાઈ, મને ભૂખ લાગી છે. તો ગાઈસ આ બાજુ આવી ને ભાઈ 2 જણ ખા બેસી ગયા છે. આ કેરી ખાય અને આ ભાઈ ના ગવારનું શાક અને આપા કેરી પાકી છે ખાટી છે પાકી. તો ગાઈસ આ 2 જણા જુઓ કેવા ખાય છે. આ કેરી ખાય પાકી એમ કે છે પણ લાગતું નહીં પાકી છે કેરી. ખાઈ જો ખબર પડશે. અને ખાતી ઘડે ફોન ના મચડાય. શીખવાડ્યું કે નહીં શીખવાડ્યું? 3 દાડાના કપડા ગાઈસ. આ 2 જણા ખાય છે અને આપણે અત્યારે અહીં ઉભા છીએ. તો ચલો ગાઈસ આપણે બી જમી લઈએ. જમીને વ્લોગ કન્ટિન્યુ કરીએ, કારણ કે હજુ આપણે ખાધું છીએ નહીં એટલે. ખાઈને હારો ઊંઘળો વળી જો. કઈ ખાધું? કેરી નહીં ખાધું. ગવાર શેંગ ખાધી, 2 કેરી ખાધી. 2 તો રોટલી ખાઈ જો. 2 નહીં વધારે હશે. ના 2 ખાધી. નહીં ખાધી. ના ત્યાં ખાધી. ત્યાં ખાધી મેં. કઈ ત્યાં ખાધી? 4 ખાધી છે. આ શું થયું? આ કેરી પાડતે ચેપ લાગેલો. એ ચેપ લાગેલો પછી બીજે કઈ લાગેલો? બીજે કઈ. હા. તો ગાઈસ આ લોકોને ચટણી ખવડાવીએ. લાલ ચટણી ખાવી ચટણી ખાવી. કહું છું કારણ મેં 4 રોટલા ખાઈ ગયો, મને કઈ ખબર જ ના પડી. લાવ કઈ રોટલી બોટલી ગરમ કરી કે નહીં મમ્મી ચટણી? ઓહો સારું થઈ જાય એટલે ખાવા આવું. તો ગાઈસ આ બાજુ આવી ઉકારો, કાળા કલર નો ઉકારો ને મમ્મી અંજા નહીં પીધું. અને ગાઈસ અમારા ઘરમાં આ દેખો ઢાક વાળો પંખો છે. પંખાનો એટલો બધો અવાજ આવે છે ગાઈસ કે નવરો થઈ જવાનો છે પંખો આજે. અને ઉકારો પી લે તું હવે. તો ગાઈસ આ બાજુ હવે ઉકારો પીવે છે
અને આપણે મમરા ખાઈએ આપણે બી આવો આડું દાંત પીળા પીળા બ્રશ કરી નોંધ થાય જવાનું તું સારું કાલથી મને ફોન કરી દેજે પાર પેલો હર્યો તો ઠોકાઈ ઠોકાઈને કેવો થઈ ગયા હા દેખો ઉકારામ મમરા નાખીને તો ખાઉં છું અને પાઈ કે નહીં પીતી હું તો ગાઈસ હવે તો ચા પી લીધી છે અને મેં ચા તો નહીં પીતો પણ મમરા ખાઈ લીધા છે કમ્પ્લીટ ફર્સ્ટ ક્લાસ અને આ બાજુ આવી શું કરું છું ખા બસ એમ કીધું સોનું કીધું મને હું કરવાનું પાણી નહીં ભરવાનું પાણી ખાલી થઈ ગયું હે એ મારામાં ના આવે તારામાં આવે અને ગાઈસ આ છે બદામનું ઝાડ મારા પાછલા વ્લોગમાં તમે જોઈ લેજો પાણી બની ભર દે પછી નહીં કાઢું તો ગાઈસ ચલો આવું કંઈક છે અત્યારે ભાઈ નવરો બેસી રહ્યો છે ગેમ રમ કરે આખો દાડો બપોરનો 1 વાગ્યાનો રમાને ચડેલો 3:30 વાગ્યા લગીને રમ કરતેલો શું થયું મેં કીધું એવું કમ બાબલાને મેસેજ ના આવ્યો ઓય હવે એ પાડાને કઈ કાલ ખાવાનું બચારું ભૂખ્યું થયું છે નહીં ટીંકા કેવું જોવે પણ પાણી આખી ડોલ ભર આટલું જાણવાનું વધારે નહીં આવે. એવું હાલી પીહો ગયું લે આ તો ગાઈસ આને 3-4 ટાઈમ કેટલા ટાઈમ પાણી આલા છે તું આખો દાડો હવે આવી બેન પાણી આપશે પીશે હવે ચાલ પી તું પી જા તો ગાઈસ 17 વાગ્યા છે સાંજના 7:30 અને અત્યારે વાતાવરણ તમે જુઓ બહુ ભયંકર વાતાવરણ થઈ ગયું છે વાવાઝોડું બી આવી રહ્યું છે ખતરનાક અને આપણે થોબલાન પેટ ઉપર આવ્યો છે કેમ ઉભો રહ્યો છે કઈક મદદ કરતો વાડો ચોખ્ખો થાય દેખ હવે કેટલું ધરકાઈ દીધું ગરમી થાય તો પવન નહીં એટલો તો ફૂંકાતો તઈ મમ્મીએ થોડુંક ઘણું હરકાઈ દીધું ચાલો આ બધા ગાઈસ જુઓ મસ્ત પવન આવે છે આ જો નીલગરીઓ વાકી થઈ ગઈ બધી ચલો ગાઈસ આવી જોડે જઈએ કેટલું કામ કર્યું જોઈએ ખાસું બધું ચોખ્ખું કરી દીધું ને આવી તો સારું કામ કરે છે કઈ મદદની જરૂર કશું નહીં ના એમ અને અહીંના હરગાવતી આવી ને તો આ ઉપર દીક આખી નીલગરી હરગી જશે તો થોડું ધ્યાનથી કામ કરજે એવું હાથ હરગવા દેતા તો ગાઈસ જુઓ વાતાવરણ કારું ભમર થઈ ગયું છે અને આ બાજુ આવી બધું પાર બધું હરગાઈ દીધું ખેંચાતું હવે નહીં તો ગાઈસ 17 વાગ્યા છે કમ્પ્લીટ 9 અને હવે અહીં ખાલી ચૂલે બેહી રહી છે કશું કામ કરતી છે નહીં મને શોખ નહીં થતો આવી ગરમીમાં બેસી તો હું કામ કરી દે આટલી બેટરી ના પાડી લાઈટ જતું આવી રીતના કાઢલું જ અહીંયા કરી દીધું હતું લીધા માટલું રીડ કરે પોન્યા આ તેલય રહી ગયા તેલય નાખી દે તો ગાઈસ આ બાજુ ખીચડી બનાવે છે મમ્મી આવી કશું કરતી નહીં અને ભાઈ શું કરે અને લાઈટ ગઈ છે ગાઈસ અમારા ઘરે શું કરું છું લા હે ઇન્સ્ટા ને જોવો છે હા તો જો ગાઈસ આ ઇન્સ્ટા ને જોવો છે તો ગાઈસ ને ખબર હે ને ઇન્સ્ટા જોવાનું આવે બધું એવું શું આવે જોવાનું એમાં રીલ આવે પોસ્ટ આવે બધું બહુ આવે ચલો હવે મળીએ નવા વ્લોગમાં જય માતાજી જય માતાજી ગુડ નાઇટ